સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 મેથેમેટિક્સ ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધેયનો આગળનો ચોથા નંબરનો વિડીયો અને આજનો છેલ્લો વિડીયો, કેમ કે આવતીકાલથી આપણે સ્કૂલ શરૂ કરીએ છીએ. તો ચોથા વિડીયામાં જે સંબંધ અને વિધેયમાં જે વિધેયવાળો પોર્શન હતો કે અનેક એક વિધેય અને એક વિધેય વ્યાપ્ત વિધેય, તો ફરી એકવાર એક કોને કહેવાય કે બે અલગ અલગ કિંમત પાસે જો જવાબ અલગ અલગ મળતો હોય તો એને આપણે એક વિધેય કહેતા હતા. બે અલગ અલગ કિંમત પાસે જવાબ એક જ સરખો મળતો હોય તો એને આપણે અનેક એક વિધેય કહેતા હતા. તો વ્યાપ્ત વિધેય માટે શું? તો કે ભાઈ જેનો પ્રદેશ એટલે કે જેનો વિસ્તાર આપણને જે જવાબ મળે છે તે વિસ્તાર અને તમને સહપ્રદેશ જે આપેલો હોય એ બંને જો સમાન હોય તો એને કહેતા હતા વ્યાપ્ત વિધેય, અને સમાન ન હોય તો એને વ્યાપ્ત નથી અથવા તો અવ્યાપ્ત કહેતા હતા. એના દાખલા આપણે ગઈકાલના લેક્ચરમાં જોયા હતા. આજે ફરીવાર નાનો એવો પોર્શન કે જે એના દાખલા પૂર્ણ કરી આ ટોપિકને આપણે પૂર્ણ કરીએ, કેમ કે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સંયોજિત વિધેયથી ફંક્શન આખું નવું ટોપિક ચાલુ થશે. તો જોઈએ આગળનો દાખલો. f from n to n, f from n to n, f of x બરાબર 2x, f of x બરાબર 2x. તબડક કેવું છે એ સાબિત કરવું છે, એને આપેલું જ છે. આપણે જોઈ લઈએ. તો આ દાખલો આ 2x એટલે સુરેખ વિધેય કહેવાય, સુરેખ વિધેય કહેવાય. તો આપણે આગળ એવું જોઈને આવ્યા કે સુરેખ વિધેય આરથી આરમાં હોય તો એક અને વ્યાપ્ત, આરથી આરમાં હોય તો એક અને વ્યાપ્ત. અહીંયા જુઓ તો આરથી આરમાં છે ના, તો એક અને વ્યાપ્ત અત્યારે નથી, તો ચેક કરવું પડે. તો એનમાંથી હોય તો તમે યાદી બનાવી જ શકવાના છો. બનાવીએ યાદી. તો ચલો ફોર ઓલ એક્સ, એક્સની કિંમત લેવાની ક્યાંથી? એનમાંથી. પહેલી કિંમત કઈ? તો કે 1 લઈ લો. 1 એફ ઓફ 1 તો જવાબ મળે 2. 2 લઈ લો તો એફ ઓફ 2 જવાબ મળે 4. 3 લઈ લો તો એફ ઓફ 3 જવાબ મળે 6. 4 લઈ લો જવાબ મળે 8. આ તો તબડક ચાલુ જ રહેશે. શું એવી કોઈ કિંમત છે કે રિપીટ થતી હોય, મતલબ કે જવાબ 2 નો 2 જ આવતો હોય? ના. તો અહીંયા લખવું હોય તો એનું સ્ટાન્ડર્ડ રૂપ આપણે લખતા હતા કે x1 ઇઝ નોટ ઇક્વલ ટુ x2. આ બે કિંમત સમાન નથી, તો ઇમ્પ્લાઇઝ f of x1 ઇઝ નોટ ઇક્વલ ટુ f of x2, કે કિંમત પણ સમાન નથી અને એનો જવાબ પણ સમાન નથી. જો આવું થતું હોય તો f એક વિધેય છે, f એક વિધેય છે, હા કે ના? તો આ f કેવું વિધેય છે? એક. વ્યાપ્તની ચર્ચા કરવી હોય તો આપણે એનો વિસ્તાર શોધવો પડે. શોધીએ આપણે એનો વિસ્તાર. તો વિસ્તાર શોધવા માટે ચલો વિસ્તાર એટલે જવાબ, રેન્જ ઓફ ફંક્શન, RF પણ કહેવાય. જવાબ મળે છે એ લખો 2, 4, 6, 8, 10. તબડક. શું આ આખો n છે? ના. કેમ? આમાં 1, 3, 5, 7 આવતા નથી. તો એનો મતલબ RF ઇઝ નોટ ઇક્વલ ટુ CDF. RF ઇઝ નોટ ઇક્વલ ટુ CDF. તો f વ્યાપ્ત વિધેય નથી, f વ્યાપ્ત વિધેય નથી. તો આનો આન્સર લખવો હોય તો લખાય f એક છે પરંતુ વ્યાપ્ત વિધેય નથી. એક છે પરંતુ વ્યાપ્ત વિધેય નથી. યાદ રહેશે. આ જ રકમ હું r થી r માટે લઉં. ચાલો f from r to r, f of x બરાબર 2x. તબડક. આ તો હવે દાખલો જોવાની જરૂર ન પડે, એક અને વ્યાપ્ત, કેમ કે r થી r. છતાં આને સાબિત કરવો હોય તો ચલો ફોર ઓલ x1 અને x2 ની કિંમત, બે કિંમત લેવાની ક્યાંથી? rમાંથી. હું ઊંધો જાઉં કે માની લો કે f of x1 અને f of x2 નો જવાબ સરખો છે, તો એનો મતલબ f of x1 એટલે લખાય 2x1 ઇઝ ઇક્વલ ટુ 2x2. 2 ગયા, શું વધ્યું? x1 બરાબર x2. લીધું તો શું? જવાબ સમાન. બતાવ્યું શું? કિંમત સમાન. એનો મતલબ f of x1 બરાબર f of x2 ઇમ્પ્લાઇઝ x1 બરાબર x2 હોવાથી f એ કેવું વિધેય કહેવાય? એક. f એ એક વિધેય છે. વ્યાપ્ત માટે તો વ્યાપ્ત એટલે કે એનો વિસ્તાર શોધવો પડે. તો વિસ્તાર તમે બે રીતે શોધી શકો કે ફોર ઓલ y બિલોંગ્સ ટુ સમથિંગ x ને અનુરૂપ એવો મળે કે જેથી fx બરાબર y થાય, અથવા આ તો યાદી સ્વરૂપ એટલે કે આરમાં છે અને 2x સુરેખ વિધેય છે તો ડાયરેક્ટ બની જાય. ચલો ફોર ઓલ એક્સ, એક્સની કિંમત લેવાની ક્યાંથી?
આરમાંથી એનો 2 વડે ગુણાકાર કરો તો 2x કિંમત પણ ક્યાં મળે? આરમાં. તો 2x એટલે જ તમારો એફ ઓફ એક્સ બિલોંગ્સ ટુ ક્યાં મળે? આરમાં. તો એફ એક્સ બિલોંગ્સ ટુ આરમાં એનો મતલબ આર એફ બરાબર આર, અને આ જ તમારો સહપ્રદેશ છે, હા કે ના? હોવાથી એફ કેવું કહેવાય? વ્યાપ્ત વિધેય. કેવું કહેવાય? વ્યાપ્ત વિધેય છે. તો એફ એક પણ છે અને વ્યાપ્ત પણ છે. એફ એક છે અને વ્યાપ્ત વિધેય પણ છે. તો હવે યાદ રાખજો, જે વિધેય એક અને વ્યાપ્ત બંને હોય એને કહેવાય વ્યસ્ત સંપન્ન. કેવું કહેવાય? વ્યસ્ત સંપન્ન. અને પછીના ટોપિકમાં એ આવશે કે પ્રતિવિધેય જ્યારે શોધવાનું થાય તો પ્રતિવિધેય કોનું મળે? એક અને વ્યાપ્ત હોય ને એનું મળશે. એક અને વ્યાપ્ત હોય એનું મળે. તો આને વ્યસ્ત સંપન્ન પણ કહેવાય. વ્યસ્ત સંપન્ન પણ કહેવાય. તો જોઈએ એનો પછીનો દાખલો. ચાલો, એના પછીનો છે સાબિત કરો કે પ્રૂવ ધેટ વિધેય એફ ફ્રોમ n to n એફ ઓફ 1 બરાબર એફ ઓફ 2 બરાબર 1 અને પ્રત્યેક x ગ્રેટર ધેન 2 માટે, પ્રત્યેક x ગ્રેટર ધેન 2 માટે એફ ઓફ એક્સ બરાબર x માઇનસ 1 દ્વારા વ્યાખ્યાયિત હોય તો એફ વ્યાપ્ત છે. એફ વ્યાપ્ત છે પણ એક નથી. પણ એક નથી. MCQમાં પણ આવી શકે અને ઇઝી છે. એફ વ્યાપ્ત છે પણ એક નથી. એક નથીનો મતલબ બે અલગ અલગ કિંમત પાસે જવાબ સમાન મળે. એક ન હોય તો કેવું હોય? તો કે અનેક એક. અનેક એક ન હોય તો કેવું હોય? તો કે એક. કેમ કે વિધેયના બે જ પ્રકાર અને બે જ વિધેયની રચના કરી શકે. તો એક નથી એનો મતલબ અનેક એક છે. અનેક એક સાબિત કરવું હોય તો કિંમત અલગ અલગ, જવાબ સમાન, રકમમાં જ આપ્યું છે. 1 પાસે પણ જવાબ 1, 2 પાસે પણ જવાબ 1, હા કે ના? તો ધેર એક્ઝિસ્ટ એવું લખાય. 1 અને 2ની કિંમત આપણે લેવાની ક્યાંથી? n માંથી. 1 અને 2 બંને સમાન નથી પણ બેયનો જવાબ કેવો છે? સમાન. એફ ઓફ 1 બરાબર એફ ઓફ 2, હા કે ના? હોવાથી એફ અનેક એક વિધેય છે. એફ અનેક એક વિધેય છે અથવા એક નથી. અથવા એક નથી. અનેક એક છે પણ એક નથી. વ્યાપ્ત માટે વિસ્તારની ચર્ચા કરવાની. ચલો વિસ્તાર. બાકીના તો જો ડાયરેક્ટ મળવાના જ છે, એનો કંઈ દાખલો ગણવાની જરૂર નથી. વિસ્તાર એટલે રેન્જ ઓફ ફંક્શન આર એફ. 1 પાસે જવાબ 1, 2 પાસે જવાબ 1, પણ છગડીયો કાઉન્સ ગણમાં એકનો એક સભ્ય એક જ વાર લખવાનું, તો ફરીથી 1 લખવાની જરૂર નથી. હું 3 લઉં, મૂકો અહીંયા 3, તો 3માંથી 1 જાય, જવાબ 2. 4 મૂકો, 4માંથી 1 જાય, 3. 5 મૂકો, 4, 6 મૂકો, 5, અપ ટુ ચાલુ જ રહેશે. આખો n છે એનો મતલબ આ આપણો આખો સહપ્રદેશ છે. તો આર એફ બરાબર સીડીએફ. આર એફ બરાબર સીડીએફ હોવાથી એફ કેવું કહેવાય? વ્યાપ્ત વિધેય છે. એફ વ્યાપ્ત વિધેય છે. તો 3 દાખલા જોયા. એક તો n to n, r to r, અને છેલ્લો દાખલો એફ ઓફ 1 બરાબર એફ ઓફ 2 બરાબર 1 વાળો. ઓકે, આગળ જોઈએ તો એફ ફ્રોમ આર ટુ આર એફ ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ. એફ ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ. તબડક આપણે નક્કી કરવાનું છે વિધેય કેવું છે. તો પહેલાં તો આ રકમ જોઈને ખબર પડવી પડે કે આ દ્વિઘાત સમીકરણ એટલે કે વર્ગાત્મક સમીકરણ છે. તો વર્ગાત્મક હોય, આરથી આરમાં હોય તો આગળ આવી ગયું છે. શું આવ્યું? બંને x1 કે અનેક એક વિધેય અને અવ્યાપ્ત વિધેય થાય. અનેક એક અને અવ્યાપ્ત વિધેય થાય. તો ચેક કરીએ. ચાલો, ફોર ઓલ એક્સની કિંમત લેવાની ક્યાંથી? આરમાંથી. જોઈ લઈએ. ચાલો, માની લો બેયના જવાબ સરખા છે. એફ ઓફ x1 બરાબર એફ ઓફ x2, એ રીતે પણ કરી શકો. આ બે રીતે દાખલો આપણે ગણીએ. ચાલો, તો એફ ઓફ x1 એટલે x1નો વર્ગ બરાબર x2નો વર્ગ. અહીંયા જો વર્ગમૂળ લેવા ગયા તો બે કિંમત આવી શકે. x1 બરાબર પ્લસ ઓર માઇનસ x2.
x1 બરાબર +or -x2। હવે પ્લસ ઓર માઇનસને તમે છૂટી પાડો તો બે રીતે પાછો દાખલો ગણવો પડે। તો એક બાજુ વિધેય કદાચ એક એક થાય ને એક બાજુ અનેક એક થાય, તો સાચું કયું? પણ આ વર્ગ જુઓ ત્યાં ખબર પડી જાય કે કોઈ પણ કિંમત લ્યો, ધન લ્યો કે ઋણ લ્યો, એનો વર્ગ કેવો આવે? તો કે ધન। તો કિંમત લઈને ચેક કરીએ તો ચલો એ જ દાખલો અહીંયા સુધી તો ગણજો જો। ચલો ધેર એક્ઝિસ્ટ 2 અને -2 બિલોંગ્સ ટુ R। f(2) લેવામાં આવે તો 2 નો વર્ગ બરાબર 4। f(-2) લેવામાં આવે તો -2 નો વર્ગ બરાબર પણ 4। તો ચલો બે કિંમત અલગ અલગ લીધી, 2 અને -2 બિલોંગ્સ ટુ R। 2 પાસે જવાબ 4, -2 પાસે પણ જવાબ 4, કિંમત અલગ અલગ, જવાબ સમાન, વિધેય એક એક નથી તો કેવું છે? અનેક એક। 2 ઇઝ નોટ ઇક્વલ ટુ -2 ઇમ્પ્લાઇઝ f(2) ઇઝ ઇક્વલ ટુ f(2) હોવાથી f કેવું વિધેય? અનેક એક। વિસ્તારની ચર્ચા કરીએ ચાલો। તો વિસ્તાર એટલે રેન્જ ઓફ ફંક્શન આર એફ। ફોર ઓલ એક્સની કિંમત એણે લેવાની કીધી આરમાંથી, પણ જો એનો વર્ગ કરો ને તો કિંમત હંમેશા બની જાય પોઝિટિવ। નાનામાં નાની બની શકે 0। કઈ બની શકે? 0। તો x² એટલે જ આપણી રકમ f(x) > 0। તો રેન્જ મળે છે RF બરાબર સવૃત્ત 0 થી ઇન્ફિનિટિવ ઇઝ નોટ ઇક્વલ ટુ R। તો RF ઇઝ નોટ ઇક્વલ ટુ CDF। હા કે ના? તો f કેવું છે? વ્યાપ્ત નથી। અને m પણ વર્ગાત્મક વિધેય r થી r માં હોય તો અનેક એક અને અવ્યાપ્ત। અનેક એક અને અવ્યાપ્ત યાદ રહેશે। ચાલો આગળનો દાખલો જોઈએ। સાબિત કરો કે, ટીક કરવા જેવો દાખલો। પ્રૂવ ધેટ f ફ્રોમ n ટુ n f(x) માં બે ભાગ છે પેટા, એક છે x+1 અને એક છે x-1। x અયુગ્મ અને x યુગ્મ સાબિત કરવાનું છે। કેવું વિધેય છે આપણે જોઈએ। બે ભાગ છે તો એક વખત x કેવો? તો કે ફોર ઓલ x ની કિંમત લેવાની ક્યાંથી? n માંથી। n એટલે નેચરલ નંબર, પ્રાકૃતિક સંખ્યાના ગણ n માંથી। તો બે ભાગ, એક વખત x અયુગ્મ હોય તો ડાબી બાજુ ગણતરી કરશું, યુગ્મ હોય તો જમણી બાજુ ગણતરી કરશું। ચાલો ડાબી બાજુ અયુગ્મ હોય તો સૂત્ર બને x+1, યુગ્મ હોય તો સૂત્ર બને x-1। મૂકીએ કિંમત। ચાલો અયુગ્મ કિંમત ડાબી બાજુ લેવાની 1 તો જવાબ આવે 2, 3 તો જવાબ આવશે 4, 5 જવાબ આવશે 5+1 યાની 6। આ તબડક ચાલુ જ રહેશે। આ બાજુ યુગ્મ કિંમત લ્યો તો f(2) બરાબર 1, 4 લેશો તો 3, 6 લેશો તો 5, આ પણ ચાલુ જ રહેશે। આ 6 કિંમતમાં કોઈ રિપીટ થઈ ખરી? ના। એનો મતલબ x1 ઇઝ નોટ ઇક્વલ ટુ x2 implies f(x1) is not equal to f(x2) હોવાથી f કેવું વિધેય? એક। f કેવું વિધેય છે? એક વિધેય છે। હા કે ના? ચાલો એક વિધેય થઈ ગયું। વ્યાપ્ત માટે તો કે વિસ્તાર જોવાનો, તો વિસ્તાર એટલે RF મૂકતા જાવ, જે જવાબ આવે છે 1 2 3 4 5 6 1 2 3 4 5 6 ... બધી જ પ્રાકૃતિક સંખ્યાનો ગણ n। તો આ જ તમારો સહપ્રદેશ હતો। હા કે ના? તો RF બરાબર શું થઈ ગયું? CDF। RF બરાબર CDF હોવાથી f કેવું વિધેય છે? વ્યાપ્ત વિધેય છે। f વ્યાપ્ત વિધેય છે। તો ફાઇનલી આ વિધેય એક અને વ્યાપ્ત, એક અને વ્યાપ્ત। એના પછી નોંધ કરી, આગળ સૂત્ર આવી જ ગયા છે પણ ફરીવાર લખાઈ દઈએ સાથે સાથે। નોંધ કરી લખો નંબર 1, MCQમાં તમારે કામમાં આવશે કે a થી b પરના કુલ સંબંધો, a થી b પરના કુલ સંબંધ। ચાલો a થી b પરના કુલ સંબંધ એટલે પહેલે જ દિવસે આવ્યું હતું, જેટલા એના ઉપગણ તો 2 નંબર ઓફ a ક્રોસ b લખો તોય ચાલશે, 2 નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ b લખો તો પણ ચાલે। હા કે ના? a ક્રોસ b ના જેટલા ઉપગણ એટલા એના સંબંધો। નંબર 2, a થી b પરના કુલ વિધેયની સંખ્યા, કુલ વિધેયો। તો એમાં પણ સૂત્ર લખાયું હતું સહપ્રદેશના ઘટકોની ઘાતમાં પ્રદેશના ઘટકો, સહપ્રદેશની ઘાતમાં પ્રદેશના ઘટકો। ચલો સહપ્રદેશના ઘટકો એટલે કેટલા? તો કે નંબર ઓફ b। પ્રદેશના ઘટકો એટલે
નંબર ઓફ એ. પણ આમાં વિચારવા જેવું એવું છે, કુલ વિધેયોનો મતલબ એક એક વિધેય આવી ગયા, અનેક એક વિધેય આવી ગયા. કુલ વિધેયોમાં એક એક પણ આવી ગયા અને અનેક એક પણ આવી ગયા. તો મારે એક એકને અનેક એકને છૂટા પાડવા છે. તો શોધીએ આપણે એક એક વિધેય. નંબર 3, એ થી બી પરના કુલ એક એક વિધેયની સંખ્યા. એથી બી પરના કુલ એક એક વિધેયની સંખ્યા જોઈએ. ચાલો બતાવું. આ બાજુ છે 1 2 3, આ બાજુ છે એ બી સી ડી ને ઈ. 1 ને જોડાવવું હોય તો કેટલા ચાન્સ? તો કે ભાઈ અત્યારે તો 5 ચાન્સ છે. હા કે ના? અહીં લખું છું 5. માની લો કે એ સાથે જોડાઈ ગયું, તો હવે બી છે એ સાથે આ 2 છે એ સાથે જોડાય નહીં. જો 2 જોડાય તો એ બની જાય અનેક એક. તો એનો મતલબ 2 ને જોડાવવું હોય કેટલા ચાન્સ? તો કે 4 ચાન્સ, એટલે 5 × 4. 3 ને જોડાવવું હોય કેટલા ચાન્સ? 2 જોડાઈ ગયા, તો હવે 3 ચાન્સ, 5 4 3. આ તો આ નાના એવા દાખલા માટે ઉદાહરણ, પણ આ યાદ કરો ધોરણ 11 ક્રમચય અને સંચય. હા કે ના? 5 માંથી 3 જોડાય છે, એનો મતલબ 5p3. શું લખાય? 5p3. આ 5 એટલે સહપ્રદેશના ઘટકો અને 3 એટલે પ્રદેશના ઘટકો. તો એથી બી પરના કુલ એક એક વિધેયની સંખ્યા એટલે નંબર ઓફ બીપી નંબર ઓફ એ. નંબર ઓફ બી, પી નંબર ઓફ એ. પી એટલે પરમ્યુટેશન, ક્રમચય. હા કે ના? તો આનું સૂત્ર પણ જોયું હતું કે નંબર ઓફ બી ફેક્ટોરિયલ ના છેદમાં નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ ફેક્ટોરિયલ. નંબર ઓફ n ફેક્ટોરિયલના છેદમાં n માઇનસ આર ફેક્ટોરિયલ. n ફેક્ટોરિયલના છેદમાં n માઇનસ આર ફેક્ટોરિયલ. કુલ વિધેય પણ ખબર છે, એક એક વિધેય પણ ખબર છે. કુલમાંથી એક એક બાદ કરી નાખો તો વિધેય બધા કયા હોય? તો કે અનેક એક. નંબર 4, એ થી બી પરના કુલ અનેક એક વિધેયની સંખ્યા. અનેક એક વિધેયની સંખ્યા શોધવી હોય તેના માટે સૂત્ર બને નંબર ઓફ બીની નંબર ઓફ એ ઘાત માઇનસ નંબર ઓફ બી પી નંબર ઓફ એ. આ કુલ અનેક એક મળી ગયા. અનેક એક અને એક એકને ભેગા કરો એટલે કુલ વિધેય મળે. એના પછીનો 5મો MCQ માટેનો અગત્યનો પોઈન્ટ, એફ એ થી બી પર એક એક અને વ્યાપ્ત હોય. એક એક અને વ્યાપ્ત હોય તો નંબર ઓફ એમાં જેટલા સભ્યો હોય એટલા જ નંબર ઓફ બીમાં હોય. નંબર ઓફ એમાં જેટલા સભ્યો હોય એટલા જ નંબર ઓફ બીમાં હોય. આ દાખલો જોઈ લો. એક એક છે 1 2 ને 3. આ એક એક થઈ ગયો. વ્યાપ્ત ન કહેવાય, કેમ કે ડી અને ઈ બાકી રહી જાય છે. કાઢી નાખો. હવે આને વ્યાપ્ત કહેવાય? હા કહેવાય. તો બેયમાં બોલો સભ્યોની સંખ્યા કેવી છે? સમાન. સભ્યોની સંખ્યા કેવી છે? સમાન. યાદ રહેશે. અને છેલ્લે આના ઉપરથી એક દાખલો જોઈએ કે સાબિત કરો કે વ્યાપ્ત વિધેય f from 1 to 3 tends to 1 to 3 હંમેશા એક એક છે. હંમેશા એક એક છે. વ્યાપ્ત એને આપી દીધો. વ્યાપ્તનો મતલબ સહપ્રદેશમાં કોઈ ઘટક બાકી રહેતો નથી. આને આમ જો આ ઇમેજિન ઉપર થાય 1 2 3 પ્રદેશના ઘટકો, સહપ્રદેશના ઘટકો પણ 1 2 3. અને હું એ કહી દઉં અને બી કહી દઉં. 1 સાથે 1 જ જોડવું એ જરૂરી નથી. હા કે ના? તો વ્યાપ્ત વિધેય એટલે 1 સાથે 1 જોડું, 2 સાથે 2 જોડું, 3 સાથે 3 જોડું. આવું કોકને એમ થાય બધાને મારે 2 સાથે જોડવા. જો બધાને 2 સાથે જોડો તો વિધેય બની જાય અનેક એક. એક એક તો ખોટું પડે, પણ 1 ને 3 બાકી રહી જાય. બાકી રહી જાય તો એને વ્યાપ્ત વિધેય ન કહેવાય. તો આમાંથી કોઈ બાકી પણ ન રહેવું પડે. તો બોલો એક સાથે એક જ જોડાય છે ને, તો વિધેય કેવું છે? એક એક. એફ કેવું છે? એક એક. તો એફ એક એક છે. એફ એક એક છે. યાદ રહેશે. અને છેલ્લો દાખલો, સાબિત કરો કે, અને લખી નાખજો ને અહીંયા, અહીં નંબર ઓફ એ બરાબર નંબર ઓફ બી હોવાથી, ચાલો નીચે લખાણ વાંકું વળવું નથી, લખી નાખો. નંબર ઓફ એ બરાબર નંબર ઓફ બી હોવાથી એફ વ્યાપ્ત વિધેય છે. એફ વ્યાપ્ત વિધેય છે ઇમ્પ્લાઇઝ એફ એક એક વિધેય થાય. એફ એક એક વિધેય થાય. ચલો એના પછીનો દાખલો, એફ ફ્રોમ, સાબિત કરો કે એફ ફ્રોમ
1 2 3 ટેન્સ ટુ 1 2 3 એક એક છે તો વ્યાપ્ત પણ હોવું જોઈએ. તો વ્યાપ્ત પણ હોવું જોઈએ. એક તો છે તો વ્યાપ્ત હોવું જોઈએ. આ જ આકૃતિ 1 2 3 1 2 3 બેમાં બોલો સભ્યોની સંખ્યા કેવી છે? સમાન. આ એ અને બી. જો એક સાથે એક જોડાતો હોય તો કોઈ બાકી નથી રહેતો. બાકી ન રહેતો હોય તો એને વ્યાપ્ત કહેવાય. હા કે ના? કારણ જ લખી નાખો. નંબર ઓફ એ બરાબર નંબર ઓફ બી હોવાથી નંબર ઓફ એ બરાબર નંબર ઓફ બી હોવાથી એફ એક છે માટે એફ વ્યાપ્ત પણ થાય. એફ વ્યાપ્ત પણ થાય. આ સાથે તમારો સંબંધ અને વિધેયનો જે અનેક એક વિધેય અને એક વિધેયવાળો પોર્શન પૂર્ણ જાહેર કરીએ છીએ. આવતીકાલથી આપણે ઓફલાઈન સ્કૂલમાં આગળ ધીમે ધીમે વધશું. એના પછીનો ટૉપિક છે સંયોજિત વિધેય. કેવો છે? સંયોજિત વિધેય. ઓકે, આટલું તમારે કમ્પ્લીટ કરીને આવવાનું છે. મહેરબાની કરી નોટ અધૂરી હોય ને રજા પાડી દેજો, બાકી સ્કૂલે ન આવતા. ચાલો, ઓકે, થેન્ક યુ.